ફ્રેન્ડ્સ, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। વાગ્યા છે સવારના 7 અને 2026નો નવો દિવસ। હજી સૂરજ ઉગ્યો નથી, પણ બધા તૈયાર થઈને વિદ્યાર્થી મિત્રો અને સોનિયાબેન ને બધા હવે જંગલના ટ્રેકિંગમાં જઈ રહ્યા છે। કેવી કેવી મજા આવે છે તે વિડીયોમાં આગળ જોતા રહેજો। તો ચાલો નીકળીએ છીએ જંગલની અંદર ટ્રેકિંગમાં। ચાલો મિત્રો, 2026નો સૂરજ ઉગતો આવે છે ને અત્યારે હિરણ નદીના કિનારે પહોંચ્યા છીએ અને વિદ્યાર્થીઓને હવે આ હિરણ નદીને પાર કરાવવા જઈ રહ્યા છીએ। તો બૂટ ને શૂઝ ને જો કાઢી નાખ્યા છે, કારણ કે ખુલ્લા પગ જાય છે તો બાકી પલળશે ને ઠંડુ વાતાવરણ છે। અમારી સાથે જીણાભાઈ છે અને વિદ્યાર્થીઓ છે। તો હવે આ હિરણ નદી પાર કરીને સામે જે જંગલ છે એમાં જઈએ। મિત્રો, અત્યારે હવે વાગ્યા છે 11:15 અને જંગલમાં ફરી ફરીને થાક્યા છીએ ને બાળકો પણ કંટાળ્યા છે। બાળકો બધા આગળ આગળ હાલ્યા જાય છે અને હાલ્યો આવું છે તો હવે નદી વટીને સીધા પહોંચીએ છીએ કેમ્પ સાઇટ ઉપર। મિત્રો, જંગલમાં ફરતા ફરતા આવ્યા તો આ જુઓ માલધારીની ભેંસો અમને જોઈ રહી છે કે અહીંયા કયા પ્રાણીઓ આવી ગયા, એટલે માલધારી છે તો અહીંયા ભેંસો ચરાવી રહ્યા છે જંગલની અંદર। વાગ્યા છે બપોરના 11:30 અને હવે જંગલમાં રખડી રખડીને આ બધાય થાક્યા છે। બધી માતાજીઓને હવે થાક લાગી ગયો। અહીં બેહાડીને જમવું આપે તો અહીં જમી લે એમ છે, એવા છે બધા। હે, અહીં હુઈ જાય એવા છે, પણ અહીંયા પાછળ બેહું છે એ હુવા નહીં દે, એટલે કા કોઈ જનાવર આવી જાય એ પેલા આપણે જંગલની બહાર નીકળી જઈએ। હાલો મિત્રો, વાગ્યા છે સાંજના અત્યારે 4 અને અમે પહોંચી ગયા છીએ સાસણગીરની બાજુમાં આવેલ નર્સરી ઉપર। નર્સરી એક એવી ચીજ છે કે જ્યાં તમને ગીરની અંદર જંગલમાં જોવા મળતા ઘણા વૃક્ષો છે ત્યાં નર્સરીની અંદર ઉછેરવામાં આવે છે ને જોવા મળે છે। જંગલની અંદર તમે જોઈ ન શકો તો અહીં નર્સરીએ તમે મુલાકાત લઈ શકો છો અને એ નર્સરીની અંદર અલગ અલગ વૃક્ષો તમે જોઈ શકો। તો આવો આપણે આની મુલાકાત લઈએ। આ છે મિત્રો એનું એક ફેમસ ગીરનું વૃક્ષ, એટલે કે કડાયો। સરસ મજાનું સફેદ છલવાળું આ વૃક્ષ હોય છે। અત્યારે તો આ નાનું છે, પણ જેમ જેમ મોટું થશે એટલે વટવૃક્ષ બનશે ને સરસ મજાના અત્યારે ફૂલ આવી રહ્યા છે। એમાં જેમ જેમ ઉનાળો આવશે એમ એના લાલ ગુલાબી ફૂલ ખીલશે। તો આવી કેટલી બધી વનસ્પતિઓ આ આખા
ઓલાની અંદર છે. તો અલગ અલગ જો આ બાળકોને છે બધા અહીંયા વનસ્પતિઓને જાણવા શીખવા સમજવા માટે આવે છે. તો આપણે આગળ જોઈએ શું શું છે બીજું. તો અહીંયા સરસ મજાનો રાફડો છે. આપણે લોકો રાફડાને માત્ર કોને ગણતા હોય તો કે રાફડો એટલે સાપનું ઘર, પણ ખરેખર સાપનું ઘર નથી હોતું. રાફડો છે ઉધઈનું ઘર હોય છે. તો અહીંયા આખા આ વર્ગની અંદર આ સરસ મજાનો રાફડો પણ તમને જોવા મળશે. આની ઊંચાઈ એટલી છે કે એમાં 6 ફૂટ કરતાં ઊંચાઈ છે અને સરસ મજાનો આ રાફડો તમને અહીં જોવા મળશે. સરસ મજાના અહીંયા ચિલ્ડ્રન માટે એક બગીચો પણ છે જેની અંદર ચિલ્ડ્રન માટેના સાધનો રાખવામાં આવે છે. હિંચકા અને લસરપટ્ટીને એટલે આપના બાળકો સાથે આવતા હોય તો બાળકોને ખૂબ મજા આવશે. આપ લોકો આ પ્રકૃતિનો આનંદ માણી શકશો અને બાળકો છે તો એ અહીંયા જે આ હિંચકાને છે તેનો આનંદ માણી શકે. આપ જોઈ શકો છો કે અત્યારે બધા બાળકો આનંદ માણી રહ્યા છે. મિત્રો તમે ફરતા ફરતા અહીંયા આવશો તો અહીંયા એક એવી વનસ્પતિ છે જેને તમે માત્ર સાંભળી હશે કે જોઈ નહીં હોય. તો તે વસ્તુ છે લજામણી. તો આ છે લજામણીનો છોડ. જેવો એને હટશો એ તરત જુઓ એ તરત પોતે પેક થઈ જાય છે. જેવું હટશો કે એ તરત બંધ થઈ જશે. આને અડો એટલે એ તરત બંધ થઈ જાય છે. આ છે લજામણીનો છોડ. જેવો અડો કે એ આખું લજાઈ જાય છે. मन का विश्वास कमजोर होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 1. હવે ઊંઘ આવે છે તો આરામથી સૂઈ જઈએ અને કાલ વહેલી સવારે પાછું જુનાગઢ નીકળવાનું છે. હજી સાસણ જ છીએ. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.